આપણે મિત્રો અત્યારમાં આપણે ડુંગળી છેડવાની છે. જો કાળુભાઈ અત્યારમાં ડુંગળી છેડવે છે. જો મિત્રો તાપ નથી થતો એટલે બે ભાઈ તાપ કરે છે. આ બે ભાઈ આ ભાઈ જાગીને આવ્યા છે. જો આવતા હવે ટમેટા ખાવા મળે. જોવો જ ખરો. જો આ મિત્રો આ ભાઈ સૂતા છે તેને ખીજવાડે છે. આ ભાઈ કાળુભાઈ આપણે જો મિત્રો ડુંગળી સડી જાય એટલે આપણે તરત જ મરચાં નાખી દેવું. જો મરચાં પછી આપણે ત્યારબાદ આપણે હલાવી નાખશું. જો મિત્રો પછી ત્યારબાદ આપણે લવિંગના પાંદડા ને એવું બધું નાખીશું. ભૂલાઈ ગયું હોય એટલે મેં આ કાળુભાઈ નાખી દીધું. અતારમાં બળતણ પાઈ પડેલું તો આમાં ધવાડો ભરાઈ ગયો. જો મિત્રો ધવાડો ભરાઈ ગયો. આ ભાઈ નીકળું ખાવામાં જ ધ્યાન છે, કઈ કરતા જ દો. હુતા છે આવ્યા તો એવું ના વિશાલભાઈ જો બધું ખાય છે. ટમેટા ને એવું બધું ખાઈ જાય છે. જો મિત્રો આ છે લણ આદુના પેસ્ટ. જો નાખો વિશાલભાઈ તમે બધું નાખી દેવાનું. મફતનું નહીં આવતું. બસ વિશાલભાઈ ઢોળાની એવી રીતના નાખજો. રેડી. લણ આદાનું પેસ્ટ નાખીને આ બધું હલાવા મળવાનું. જો આ કેમ ભાઈ હલાવે છે? મલાવવાનું તળીએ સોટવા કરે પાછું. અમારે તેલ ઓછું પીડ્યું છે એવું છે. ભાઈ લેવાઈ જશે ગામમાં. આ ભાઈ નકરા તાપ જ કરે છે, બીજું કઈ આવડતું જ ન. જો મિત્ર આવડો હું છું. જો ત્યારબાદ આપણે નાખવાના છે ટમેટા. લાલ લાલ ટમેટા દેખો. ત્યારબાદ આપણને હલાવવા જ રાખવાનું. હલાવવા જ રાખવાનું. લોડ કેમ હલાવી એમ હલાવવાનું. ફૂલ તાપ કરવા ભાઈ. ફૂલ ફૂલ ઊંઘમાં જાગીને આવે ને આ ભાઈ ફૂલ તાપ કર્યો. જો કાળુભાઈ હલાવે છે. ના ભાઈ તાક સડી ગઈ ઠેક. મૂળિયા લગન ઠેક. આ ભાઈ ત્યારબાદ નાખશું આપણે હળદર. હળદર જાજી નાખવાનું એટલે પીળું દેખાય આપણું. પછી હલાવી નાખવાનું. ત્યારે આપણે નાખશું કાશ્મીરી મરચું. લાલ પડે એટલા માટે કાશ્મીરી મરચું. જો આપણે કાશ્મીરી મરચું નાખીને આપણે થઈ ગયું છે લાલ. ત્યારબાદ મિત્રો આપણે નાખશું આ દાળ, પંચમુખી દાળ. જો દાળ નાખી મિની પછી હલાઈ નાખવાનું. તાપ તો કરો કોક. નાખ પણ